નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણમાં વિસ્તૃત માર્ગો પર ગેરકાયદે વાહન પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સંઘ પ્રદેશ દમણમાં ટાઉનને જોડતા જાહેર માર્ગોના વિસ્તૃતીકરણ બાદ પણ પહોળા થયેલા માર્ગો પર ગેરકાયદે વાહન પાર્કિંગની સમસ્યા યથાવત રહી છે। પોલીસ વિભાગ દ્વારા નવા બનેલા માર્ગો પર નો પાર્કિંગના બેનરો ઉભા કરવામાં આવ્યા હોવા છતાં અમુક વાહન ચાલકો હજી પણ પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરી રહ્યા છે। ખાસ કરીને મશાલ ચોકથી તીનબત્તી એરપોર્ટ રોડ સહિતના માર્ગ પર નો પાર્કિંગના બેનરો લગાવેલા હોવા છતાં કેટલાક ચાલકો તો આ બોર્ડની નીચે જ પોતાના વાહનો ઉભા રાખી રહ્યા છે, જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે। ટ્રાફિક વિભાગ દ્વારા ગેરકાયદે વાહન પાર્કિંગ મામલે મેમો ફાળવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં મોટાભાગના માર્ગોની બંને તરફ 4 વ્હીલ અને 2 વ્હીલર વાહનો ઉભેલા જોવા મળી રહ્યા છે। આ સ્થિતિમાં વાહન ચાલકોએ સ્વેચ્છાએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે। સાથે જ નવા બનેલા જાહેર માર્ગો પર માત્ર નો પાર્કિંગના બેનરો લગાવવાને બદલે વાહન પાર્કિંગની પણ સુવિધા ઊભી કરવી જરૂરી છે, જેથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય।